कल हमने पुलिस वालों को भी बुलाया, लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे। એક તરફ સરકાર દીકરીઓને ન્યાય આપવાની વાત કરી રહી છે, બીજી તરફ ગુજરાત રાજ્યની જે એક દીકરી છે તે ન્યાય માટે ઝંખી રહી છે। જી હા, હું આ વાત કરી રહ્યો છું ગુજરાતની જ એક પાટીદાર સમાજની દીકરી કે જે ન્યાય માટે ઝંખી રહી છે, ત્યારે સરકાર જે દીકરીઓને ન્યાય આપવાની વાત કરી રહી છે, આ દીકરીએ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વિડીયો બનાવીને ન્યાય માટે માંગ કરવી પડી, ત્યાર સુધી કોઈ પણ તંત્ર છે તે તેની મદદે ન આવ્યું। ત્યારે એક દુઃખદ ઘટના છે કે કોઈ દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો બનાવીને વાયરલ કરીને ન્યાય માટે માંગ કરવી પડે। ત્યારે શું આખી ઘટના છે તેમની સાથે જ સીધી વાત કરીશું, જેમના દ્વારા વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો અને પોતાના જ એકાઉન્ટની અંદર આ વિડીયો છે તે મૂકવામાં આવ્યો। આખી ઘટના તેમની સાથે આપણે જાણીશું કે શું છે આખી ઘટના। સૌપ્રથમ આપનું નામ? ક્રિસ્ટીના પરેશભાઈ અમૃતિયા છે મારું નામ। મારા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમના લીધે મારા પપ્પા એક્સપાયર થયા હતા લાસ્ટ યર 2024 7 સપ્ટેમ્બરના। ત્યારબાદ આ બધા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમ ચાલુ થયા। એની પહેલાં બહુ જ સારો, મતલબ મને એમની દીકરીની જેમ રાખ્યો, અને મતલબ એ મને એવું ક્યારેય નથી લાગ્યું કે હું એમની છોકરી નથી। પણ મારા પપ્પાના એક્સપાયર થયા પછી મતલબ આમ આખો નેચર જ ચેન્જ થઈ ગયો। અમને બધી વાતમાં ઓર્ડર કરવાનું, ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું। એટલે અમને ખબર તો ત્યારે પડી જ્યારે અમે કમ્પ્લેન કરવાની કોશિશ કરી, જ્યારે અમને ખબર પડી કે મારી પપ્પાની લાશ મૂકી અહીંયા, જ્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, આખી બિલ્ડિંગના મારી સાક્ષી છે, તમને બધા કહેશે। મારા પપ્પા એક્સપાયર થયા, એમ્બ્યુલન્સ બોલાવવા માટે 1 કલાક મોડા પહોંચ્યા એ લોકો, કે એમનો ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા, તમે મને એમને હોસ્પિટલ પહોંચાડ્યા પછી ફોન કર્યો કે બેટા તારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। એ બીમાર હતા એ પણ મને નથી ખબર, મને કાંઈ પણ જાણ કરવામાં નથી આવી। મારા મમ્મી પપ્પાના ડિવોર્સ નહોતા થયા, પણ પપ્પાને ડ્રિંક કરવાની આદત હતી। એના લીધે મારું કામ મુંબઈ હતું, તો મારી મમ્મી મારી પાસે રહેતી, તો એમાં પ્રોબ્લેમ નથી, કારણ કે છોકરાઓ માટે મા બાપ અલગ જ રહે છે। તો 2 દિવસ પહેલાં અમે લોકોએ કોઈ દિવસ એમને હેરાન નથી કર્યા। એ લોકો બધી જ પ્રોપર્ટી લઈ ગયા, તો પણ અમે કાંઈ વિવાદ નથી ઉપાડ્યો। અમે કમ્પ્લેન કરવાની પણ ટ્રાય કરી, પણ અમારી કમ્પ્લેન લીધેલી નથી। કમિશનરને પણ કીધું છે, પણ મને એવું લાગે છે કે એમને પણ ક્યાંકથી પ્રેશર આવી જતું હશે, એટલે એ આ કમ્પ્લેનને આગળ નહોતા લેતા। પણ એ પ્રેશર છે શું મારે પણ જાણવું છે। 2 દિવસ પહેલાં તમે બધું જ લઈ ગયા છો, અમે કાંઈ નથી કર્યું। રાતના 11 વાગે તમે ઘરમાં આવીને મારી મમ્મીની ઇજ્જત ઉપર હાથ નાખ્યો, એને મારવાની કોશિશ કરી, અને તમે એમ કહો છો કે ઘર ખાલી કરીને વહી જા। એ મતલબ મને સમજ ના આવ્યો કે ક્યાં વહી જા, અને તમે શું પ્લાનથી આવ્યા હતા? કારણ કે આવતા વેત જ એને મારી મમ્મીને અહીંયા ધક્કો માર્યો અને અંદર કરીને ગેટ બંધ કરવા જતા હતા, પણ એને ખબર નથી કે બાજુવાળા આંટી પણ ઘરમાં છે। અગર એ ના હોત તો મારી મમ્મી આજે મારી પાસે ના હોત તો હું શું કરત? શેના માટે લોકો આ રીતના કર્યું હતું? મિલકત માટે કે કોઈ બીજું કોઈ કારણ? મિલકત માટે, કારણ કે જે એને રજૂ કર્યા છે ડોક્યુમેન્ટ્સ, ત્યાં કદાચ ખબર નહીં શું વાત થઈ છે, મને એવી જાણ થઈ છે કે એને એમ કીધું છે એની તો દીકરીને માં છે જ નહીં, એ હયાત જ નથી। એટલે શું એ અહીંયા મારવા આવ્યો હતો કે આને મારી નાખવું? કારણ કે ગાડી પણ એને એકદમ ગેટની અંદર લઈ આવ્યા, અને ફૂલ ડ્રંક કરેલા, મતલબ ફૂલ દારૂ પીધેલા હતા, એ હોશમાં પણ નહોતા। અગર આ મારી ઘરમાં આટલા બધી વસ્તુ પડેલી છે, ગમે એ માથામાં મારી દે, હેમરેજ થઈ જાત કે ગમે એ બીજું કરી નાખત, તો હું શું કરત? અને રાતના 12 વાગે મારી મમ્મી પોલીસ સ્ટેશને ગઈ। પહેલા તો જીપ બોલાવી, તો એ લોકો એમ કીધું તમારે શું કરવું છે? તો મમ્મીએ ઘરની બહાર કાઢવા માટે એમ કીધું કે હું કાલે સવારે કમ્પ્લેન કરવી છે મારે સર, પણ અત્યારે આ લોકો બહુ પીધેલા છે અને અહીંથી લઈ જાઓ। પછી મારી મમ્મી પાછળ એ લોકોની માં પોલીસ સ્ટેશને ગઈ, તો એ કીધું કે જે જમાદાર છે એ છે નહીં અત્યારે, કારણ કે એ ક્યાંક સાઈટ ઉપર ગયા હતા। તો મમ્મી 2 વાગ્યા સુધી બેઠી કે એફઆઈઆર ફાડશે, હવે કરશે, હવે આ વસ્તુ આગળ વધારશે। એફઆઈઆર ની બદલે એ લોકો, હું તમને કાગળ બતાડું, એને આ કાગળ આપ્યો। આ કયા એંગલથી એફઆઈઆર છે? આ એફઆઈઆર નથી, અને તમે અગર એફઆઈઆર ફાડી હોય તો એક્શન તરત લેવો જોઈએ। તમે